હાય ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સવારનું જો મારું આજનું લોકેશન છે કપિલેશ્વર મહાદેવ સિદ્ધકોટી મંદિર. જો આ છે મંદિરનો પરિસર અને અમારા બે બેનો. બાજુમાં જ મંદિરના બીજા પરિસરમાં છે લક્ષ્મીનારાયણ, ચામુંડામાં અને ગાયત્રી માતાની મૂર્તિ. જો આ છે યજ્ઞકુંડ છે. જો અહીંયા તાપી મૈયાની અંદર છે ને આ રીતના બર્ડ્સ આવેલા છે. લોકો ખાવાનું નાખે ને તો ખાવા માટે આવતા રહે છે આ બાજુ. અમારા બેન જો અહીંયા બેઠા છે. ઓલીને ફોન કરે છે, હજુ ઉઠી નહીં હોય, ખબર નહીં, હજી આવી નથી. ના અહીંયા ઓલું છે જો જો નાના નાના છોકરાઓને જોઈ દાદા સંસ્કાર કેવા આપે છે અત્યારથી. પશુ પક્ષીઓની સેવા કરવાનું આ તે બધું સૂચવે છે. જો સુરત ભેંસો હાલી આવે છે. કર્લ્સ કરીને એક તો જો ઓલી ભેંસ છે ને એ તો હેરસ્ટાઈલ લઈને આવે છે જોડે. જો બ્રોચ પણ લગાવી નાખ્યા છે શિંગડામાં. મારો ભાઈ નાનો હતો ને ત્યારે છે ને ભેંસના આવા પગ જોઈને એમ કે મમ્મી ભેંસે બૂટ પહેર્યા છે એમ કહેતો. એ છોકરા હજી કન્ટિન્યુઅસ દાદા પાસેથી બધું લઈ લઈને પક્ષીને ખવડાવે છે. સુરત એટલે છે ને કર્ણની ભૂમિ. જુઓ તમે, નાનેથી માંડીને મોટા બધા જ દાન પૂન કરતા જોવા મળે.
જેમાં સૂર્ય દેવતાને જળ અર્પણ કરે છે. અને છોકરા હજી જો અમારે જો મેડમ લેટ લેટ આવે છે. જો ને કેવા આરામથી આવે છે. જો હવે આ બેનો તે પર ગાંઠિયા પેકેટ ખવડાવવા માંડ્યા છે. કચરો નહીં નાખતા નીચે. જો હવે જાય છે અમે ઘર બાજુ અને આ બેન અમારા છે ને 5 મિનિટ માટેનું મોઢું દેખાડવા માટે આવી ગયા છે. જો અમારા આ બેન અમારા બકરી. ચાલો હવે ફાઇનલી જાય છે ઘરે. મળી આવતા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ.